प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत वडताल धाम स्वामीनारायण मंदिर द्वारा 1000 पोषण किटનું વિતરણ કરવામાં આવ્યું। सांसद श्री देवशी चौहान અને कलेक्टर श्री अमित प्रकाश यादवे टीबीના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યું। प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत वडताल धाम स्वामीनारायण मंदिर द्वारा 1000 पोषण किटનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 1 વર્ષ સુધી 1000 ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કિટ નિયમિત આપવામાં આવશે। આ અવસરે સાંસદ શ્રી દેવશી ચૌહાણ અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ક્ષયના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કર્યું હતું। સાંસદ શ્રી દેવશી ચૌહાણે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જન કલ્યાણ કાર્યોને બિરદાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો, આગેવાનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત તમામના સહયોગથી જ વિકાસની આ કામગીરી કરવી પડશે। તેમણે ઉમેર્યું હતું કે ખેડા જિલ્લામાં 2.5 હજારથી વધુ દર્દીઓ સામે આજે 1000 જેટલા દર્દીઓ 1 વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે બાકી રહેલા દર્દીઓ માટે પણ વહીવટી તંત્ર દ્વારા પોષણ કિટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદશ્રીએ આશ્વાસન આપ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત વડતાલ ધામના મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી महाराज, मुख्य जिला आरोग्य अधिकारी श्री वीएस ध्रुव, जिला टीबी अधिकारी श्री दिनेश बारोट, टीबीना दर्दी सहित अन्य संतो, महंतो અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના પ્રણેતા, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનના આધારે દેશમાં 140 કરોડની જનસંખ્યામાંથી આજે પણ મોટાભાગના રૂરલ વિસ્તારમાં ક્ષયથી પીડાતા અનેક દર્દીઓ છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક મહાઅભિયાન નિક્ષય ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને નિક્ષય ભારત બનાવવા માટે દેશમાં અનેક વિસ્તારોમાં ક્ષયથી પીડાતા દર્દીઓને 6 મહિના વર્ષ સુધી સતત પૌષ્ટિક આહાર આપીને ક્ષયમાંથી બહાર લાવવાનું કામ, એને સમયસર દવા પહોંચાડવાનું કામ, આ કામનો પ્રારંભ જ્યારે આખા ભારત વર્ષમાં થયો છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ લગભગ આજે 2500થી વધારે ક્ષયથી પીડિત દર્દીઓ છે અને એને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના વહીવટીતંત્રએ સૌએ સાથે મળીને નક્કી કર્યું હતું। પણ મને કહેતા આનંદ થાય છે કે એ 2500 દર્દીઓમાંથી 1000 દર્દીઓને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો અને 1000 દર્દીઓને ક્ષયમાંથી નિક્ષય બનાવવા માટેનો આ મહાઅભિયાનમાં એમણે જ્યારે પોતાની આ જવાબદારી ઉપાડવાનો સંકલ્પ રજૂ કર્યો છે, ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે, સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ, જિલ્લાના વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી સાથે મળીને મંદિરમાં આજે એ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે। આજે અમે સૌ મંદિરના આભારી છીએ, ઋણી છીએ અને મંદિરે જે કામનો પ્રારંભ કર્યો છે, આવનારા વખતમાં આ જ કામને વધારે ગતિ મળે અને બાકી રહેલા દર્દીઓને પણ સમયાનુકૂળ સેવા મળતી રહે માટે અમે સંકલ્પબદ્ધ છીએ।